तुलसीदास महान साहेब की, संत समाज की, भक्त समाज की। संत सम्राट सदगुरु कबीर साहेब जी बुढ़ानपुर थी परम वंदनीय सदगुरु आचार्य साहेब जी તેમજ કોયા કબીર આશ્રમના સરદેવ શ્રી ભીતર સાહેબ जी बुध मंगलमय संत समाज आदरणीय भक्त सज्जनों देवी प्रेमी बंधुओं भक्तिवती माताओं बहनों बाल गोपाल આજે કબીર આશ્રમ કોયા ખાતે દર વર્ષે જેમ આ વર્ષે પણ ખૂબ સુંદર સરસ આજે ભોજન ભજન સત્સંગ એવા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। આપણે બધા ભાગ્યશાળી છે કે આ કાર્યક્રમ में પારક સિદ્ધાંતના મૂળ ગાદી આપણે આચાર્ય સદગુરુ શ્રી મહાન સાહેબજી આપણે પધાર્યા છે। આપણે આશીર્વાદ લીધા, દર્શનનો લાભ લીધો। આપણે મારા ગૌ સાહેબ શ્રી અધ્યાપક સાહેબ બુઢાનપુર એલું સરસ મજાની આપણે વાત કરી। આ જગત के अंदर में एक पारक सिद्धांत है कि वो सिद्धांत छे जे भूल पण काढे छे अने भूल सुधारे पण छे। बेव काम थाय केम के भूल पण काढे छे ने भूल पण सुधारे छे। આપણે બધા જાણીએ છીએ સાહેબની સાખી અને સાહેબના કદા કોઈ પ્રશ્ન કર્યો છે કે સાહેબ આ જગત के अंदर ઘણી બધી ભૂલો છે, એ ભૂલ ક્યારે સુધરશે, ક્યાં સુધરશે, શું કરવાથી સુધરશે? साहेब सरस मजानी बात करे, भूल मिटे गुरु मिले पारखी। अब पारक दे लखाई और कहीं कहीं भूल के अवसर पारक सबकी भाई। आज केवल सुंदर सरस मजानी अवसर छे। आपने दरेक जगह जाइए तो पारक करिए, कपड़ा लेवा जाए तो पारक करिए, सोना लेवा जाए तो पारक करिए, अन्न आहार लेवा जाए तो पारक करिए छे, वासन लेवा जाए तो पारक करिए, हंडी लेवा जाए तो पारक करिए, लगन करे तो पारक करे। 10 वक्त जोवा जाए, 10 वक्त जोवा जाए, पर कल्याण करो है तब बिल्कुल पारक नहीं। जब कल्याण करवानो होय तो बे पारक, आमा कोई पारक फरक नहीं, बराबर नहीं के जार कल्याण करवानो छे, बंधन मांथी मुक्त थवाना छे, मोक्ष गति प्राप्ति करवानो छे। आ समय अवसर મળ્યો છે એમાં કોઈ પારખ નહીં। આપણે અનુભવ કરીએ છીએ, પારખ કે કરીએ છીએ આપણે જે કે આપણે કબર લેવાનું, શાસ્ત્ર કીધું માન લેવાનું। અજ્ઞાનતા જો ગુરુ લોકો કે આપણે માન લેવાનું। સાહેબ કહે છે એમાં પણ આપણે પારખ કરવાનું। जब तक देखे अपने नैना तब तक माने गुरु के बहना। साहेब कहे छे जब तक पोताना अनुभव में ना आवे, पोताना नजर मतलब पोताना अनुभव में ना परख कर सके, अपने साचू ना लागे तो हदी गुरुनी पर बात मानवानी। चलो साहेब सचोट अपने बात करी, पर आदमी मेहनत करे छे, बहुत तक साहस करो जी अपना ते साहेब से भेटना सपना। आदमी के लिए बड़ी साहस मतलब मेहनत। तो मेहनत कई करे छे माया माटे, वासना माटे, धन माटे, रुपया पैसा माटे, पर पोताना कल्याण माटे नहीं। अरे कदाच मेहनत करे साहेब, आ जगह साहेब कहे छे परमात्मा एना माटे पर मेहनत करे ना। जल में स्नान करे, तप करे, तपस्या करे, जड़सी करे, पर तार सुधी कोईनो मळ्यो નથી મळ्यो ને भाई, मळ्यो तो पकड़ो छे ने। सियाड़ से सियाड़, ए सियाड़ एक वक्त बगीचा में गया અને बगीचा में जाने गया ત્યારે भूख लागी એમને લાગ્યું કે દ્રાક્ષ મારે ખાવું છે। હવે દ્રાક્ષ મારે ખાવું છે, દ્રાક્ષ લેવા बगीचा में गया। एक वक्त कोई दो, 2 वक्त कोई दो, 3 वक्त कोई दो, 5 वक्त 10 वक्त कोई दो, पर એના હાથ में દ્રાક્ષ આવ્યો। બીજા સાથી આવ્યા અને બીજા સાથી આવ્યા ત્યારે કીધો કે ભાઈ દ્રાક્ષ કેવો છે? તો કીધો હાવ ખાટો છે। એને પહોંચાયો જ નથી, પણ હું કીધો હાવ ખાટો છે, ખાઈ જેવો નથી એમ। પેલા કુદી થાકી ગયા ને, એ કહે છે કે ખાય જેવો નથી, ખાટી છે। પેલા કીધું ભાઈ ખાટી છે તો આપણે શું કર ખાવાનું? પણ પોતે ખાધું પણ નહીં અને પોતે અનુભવ પણ કરી શક્યો નથી અને બીજાને પણ ખાવા દીધો।
આ સંસારના પણ કામે શિયાળ જેવો જ છે. શિયાળ તો નહીં કહેવાય પણ શિયાળ જેવો. બધા આખી જિંદગી કૂદી કૂદી થાકી ગયા. કોઈ 80 વર્ષ કૂદ્યો, કોઈ 100 વર્ષ કૂદ્યો, કોઈ 120 વર્ષ કૂદ્યો, પણ છતાં પણ કોઈને મળ્યો નહીં. બધા કીધું ખાટી, કોઈ નિરાકાર, કોઈ સાકાર. તો સુકરાતના કોઈ પ્રશ્ન પૂછ્યો. સુકરાત સંત થઈ ગયા આપણે ઇતિહાસ કે અંદર. એ સુકરાતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ઈશ્વર સાકાર है कि निराकार? तारे सुकरात जवाब आया, ईश्वर साकार भी नहीं निराकार भी नहीं, तेरा प्रश्न ही बेकार है. अरे भाई साकार है तो हमने वो फायदा, निराकार है तो હું નુકસાન. કર્મ તો કરવું પડે ને, ભોજન તો આપણે કરવું પડે કે પોતાના ખાધા વગર પેટ ભરાય? આ તારે સાહેબ સુંદર સરસ મજાની વાત કરી ભાઈ. એક કર્મથી સુખ મળે, કર્મથી દુઃખ મળે કે નહીં? એમાં ફાયદા શું? તો સદગુરુ કવિ સાહેબ કીધું અગર જગતમાં પોતાને ભૂલ મટાડવી હોય, જો પહેલે તો ભૂલ છે અનાદિકાળથી ભૂલ કરતા કરતા આવ્યા અને આવ્યા પછી મનુષ્ય અવતારમાં આવ્યા પછી ફરી પાછા ભૂલ, તો લોડ વધ્યો ને? લોડ વધ્યો કે નહીં વધ્યો? આ લોડ વધી ગયા તો સાહેબ કે તમારા જગત તમને અગર ભૂલ મટાડવી હોય, આ જગતમાં આવ્યા અને કલ્યાણ તમારે કરવું હોય તો આ દેહ છે, આ અવસર ને ચેતો પ્રાણી અંત કોઈ નહીં तेरा. अब बंदे कले आपने मेरा साहेब કહે છે આ અવસરમાં ના જાગો, આ અવસરમાં તમે ભૂલ ના મટાડશો તો મળશે ક્યારે? મટવાનું નથી ને. જીત ન તરું મેં કા તરી और जीत ही जो ना. સાહેબ ને સિદ્ધાંત છે જીતે જી, જિંદાને સેવા કરો. માતા પિતા હોય, ચાહે ગુરુ હોય, ભગવાન, પશુપતિ જે પણ હોય, એટલે જીવતાને સેવા કરો. પણ આદમી છે ને ભૂલ કરે કે નહીં? જ્યારે શરીર છૂટી જાય તો કે રામ બોલો ભાઈ રામ બોલો, મરી જાય પછી તો જીવતા બોલાવો ને એમને. શરીર છૂટી ગયા પછી મુંહ પર લાડુ મૂકે, હવે ખાતા પહેલે ખવડાવો ને. કોઈને શરીર છૂટી જાય તો કપડા ઉડાવે તો જીવતા ઉડાવો ને. અમને મારા સાહેબ કહ્યું ને મરી ગયા તો ફાયદા બહુ વાગે. એક સંત કહેતા હતા અત્યારે મને કોઈ માનતા નથી અને મેં જ્યારે મરી જશે ને તો સમાધિ લોકો ફૂલ ચડાવશે અને પાછા રાખશે. બાપુ હવે છોકરા આપજો, ગાડી આવજો, મોટર આવજો, પણ અત્યારે મેં વર્તમાન છું, મને 5 10 રૂપિયા ચાહવા રાજી નથી. કોઈ આશીર્વાદ સત્સંગ લેવા પણ તૈયાર નહીં અને મરી જશે પછી મારા સમાધિમાં. આ જગતની રીત છે, જગતની રીત છે કે નહીં? તો સાહેબ કીધું ભૂલ મિटे गुरु मिले पार की पारक दे लखाई. कहीं कहीं भूल के अवसर पारक सबके भाई. अरे पारकी तो अंदर में बैठेलो છે ને, આપણે અંદર में પારકી વિરાજમાન છે, બહાર નહીં. એ અંદર પરખનારો છે, બનાવનાર એવો છે. મંદિર પણ એ બનાવ્યા, મંદિરને તોડનાર પણ એ, ગીતા ભાગવત રામાયણ આ બધું બનાવનાર એ છે ને. પણ છતાં પણ પોતાને ઓળખી શક્યો આપણ આપ વિસર્યો. સાહેબ બીજે કીધું પોતાને જાણી શક્યો ને પોતાને વિસરી ગયા. આ જગત ન જાણ્યો, દિલ્હીની વાત જાણે, કલકત્તાની વાત જાણે, વિદેશની વાત જાણે, ધરતીની વાત જાણે, પણ પોતાની વાત જાણ્યો આ अपनी અજ્ઞાનતા કહેવાય. એટલા માટે અવસર મળ્યો છે, સુંદર સરસ મજાની મોકા મળ્યો છે, સદગુરુ પણ મળી છે અને તે પણ સુંદર સરસ મજાને આપણે મળ્યો છે. આમાં કલ્યાણના કામ કરી લઈએ અને ભૂલ સુધારી લો અને આજ જ નક્કી કરી નાખવાનું, બરાબર નહીં? आज से नक्की करो कि आ मारी भूल करवी नहीं. बीड़ी पीता तो आज से छोड़ी देवानो, दारू पीता तो छोड़ी देवानो, अरे संसार छोड़वा तो छोड़ी देवानो, माथा कुटे नहीं. आज જ નક્કી કરી લેવાનું, બરાબર નહીં? ભાઈ આપણે આચાર્ય સદગુરુ કબીર સાહેબ સ્કૂલ આપણે આચાર્ય સાહેબ પધાર્યા છે તો પછી કઈ વાંધો નહીં, બરાબર કે નહીં? ડરશો શું કરવાનો? આ ડરવાની વાત શું? આપણે કઈ ડરવાનું હોતો નથી. પણ જે કરો તો આજે કરી લેવાનો, પછી કાલની કોઈ નક્કી ગેરંટી नहीं. बाकी हमारे कबीर साहब को जाती भजन है, जो तो ने कमाया है और दूसरा ही खाएगा और खाली हाथ है खाली हाथ जाएगा. जो तो ने कमाया है जिल्ला બધું આપણે કમાયો છે, તો ધન હોય છે, રૂપિયા હોય, ગાડી મોટર, એ મરને કે બાદ બીજા હોય, બીજા થઈ જાય. આપણે શું મળ્યો? અને ખાલી હાથ આવ્યો અને ખાલી હાથ જવાના છે. એના માટે ભાઈ આપણે જીવન સુંદર સરસ મજાની મળ્યો છે. ખૂબ મહેનત કરે. જન્મ આપણો હાથમાં નથી, મરણ આપણે પણ નથી, પણ વર્તમાન તો આપણું છે ને. एना सारा बनाओ, सुंदर बनाओ. फूल चाहे कितना भी सुंदर हो, तारीफ खुशबू की होती है. इंसान चाहे कितना भी बड़ा हो, उसकी गुण की कीमत होती है. एना माटे सद्गुरु वसाइए. सारा सरस मजाने अपने जीवन जे मौका મળ્યો છે તો ભૂલ મટાડ્યું હોય, દુઃખ મટવું હોય, બંધનમાંથી મુક્ત થવું હોય, ચોક્કસ કહી શકાય છે આપણે પારકી સંત મહાત્માના જે પરખાવનાર, જે આપણે જીવન કલ્યાણકારી છે એવા સંતોને આપણે જ્યારે શરણ में જઈએ અને શરણ में જઈને સેવા કરીએ, એના પદો પર કરીએ, એને જ્ઞાન આપણે કરે, ચોક્કસ આપણે જ્ઞાન થશે. તો હું પણ વિશેષ ના કહી.
સરસ કહેવાય, મને પણ મોકા મળે, મેં જાણ તમારો નંબર મને નહીં આવે પણ લાઈ દઉં. આપ સૌ દર્શન થયા, ખૂબ ખૂબ ધન્યવાદ છે. હવે સરદેવ શ્રી ગીતા સર ખૂબ ખૂબ ધન્યવાદ આપી આજે મને માન આપી, આપ સૌ મોટી સંખ્યામાં હાજરી આપી. બોલો સદગુરુદેવ કી જય.